કેમ ન થાય? શ્રી કૃષ્ણ જ એના પ્રાણ હતા, મન અને સર્વસ્વ બધું શ્રી કૃષ્ણ જ છે. તત પ્રાણસ્તમન્સ્કાતે દુઃખ શોક ભયાતુરા. વૃદ્ધો, બાળકો, ગોપીઓ, સ્ત્રીઓ, એ બધાનો સ્વભાવ ગાયો જેવો જ વાત્સલ્ય ભર્યો હતો. તેઓ મનમાં એવો વિચાર આવતા જ અત્યંત દીન બની ગયા છે. પોતાના પ્રિય કનૈયાને જોવાની ઉત્કટ લાલસાથી ઘર બાર છોડીને સીધા નીકળી પડ્યા છે. બલરામજી સ્વયં ભગવાનનું સ્વરૂપ હોવાથી સર્વશક્તિમાન છે. ભગવાનનું સ્વરૂપ છે એટલે બલરામ શક્તિમાન છે. જ્યારે વ્રજવાસીઓને આટલા દુઃખની અને આતુર જોયા, આટલા દુઃખી જોયા છે એટલે એને હસવું આવે છે, પણ કાંઈ બોલતા નથી, ચૂપ છે. એને ખબર છે કે કૃષ્ણનો પ્રભાવ કેટલો છે. વ્રજવાસીઓને પોતાના પ્રિય કૃષ્ણને શોધવામાં બહુ મુશ્કેલી ન પડી, કારણ કે રસ્તામાં જ એને શ્રી કૃષ્ણના ચરણ ચિહ્ન દેખાતા હતા. યવ, કમળ, અંકુશ, ધ્વજ, વજ્ર વગેરેથી ચરણની છાપ પડી ગઈ હતી. એટલે ખબર પડી જાય કૃષ્ણ આ બાજુ છે. બધા યમુના કિનારે જવા લાગ્યા છે. રસ્તામાં ગાયો એકબીજાના ચરણ ચિહ્નોની વચ્ચે ભગવાનના ચરણ ચિહ્ન પણ દેખાતા હતા. અને જોત જોતામાં તેઓ ઉતાવળા ચાલતા ચાલતા એને દૂરથી જોયું. કાલ્યધરામાં કાલ્ય નાગના પાસમાં બંધાયેલા શ્રી કૃષ્ણ અચેત પડ્યા છે. અને ગાયો, બળદ, વાછરડા બધા આર્ત સ્વરથી આક્રંદ કરી રહ્યા છે. આ બધું જોઈને બધા ગોપો અત્યંત વ્યાકુળ થઈ ગયા છે. છેવટે બધા મૂર્છિત થઈ ગયા. ભગવાનમાં અનુરાગ વાળા ગોપીજનો શ્રી કૃષ્ણના સ્નેહ, સ્મિત, હાસ્ય, કૃપા ભર્યા અવલોકન, મધુર વાણીનું સ્મરણ કરીને આજે કાલ્યના વશમાં બંધાયેલા પ્યારા કૃષ્ણને જોઈને આંખમાં આંસુ આવી ગયા છે. દુઃખમાં ડૂબી ગયા. ભારે બળતરા થવા લાગી છે. પ્રાણ વલ્લભ જીવન સર્વસ્વ વિના ત્રણેય લોક સુના દેખાવા લાગ્યા છે. ગોપ્યોનુરક્ત મનસો ભગવત્યનંતે તત્સૌહૃદસ્મિત વિલોક ગિરસ્મરંત્યઃ ગ્રસ્તે હિના પ્રિયતમે પૃષદુઃખ તપ્તા શૂન્યમ પ્રિય વ્યતિરુતમ દદૃશો સ્ત્રીલોકમ. માતા યશોદા તો પોતાના લાડલા લાલની પાછળ કાલ્યધરામાં કૂદી પડવા માટે જતા હતા, પણ બધાએ ગોપીઓ એને પકડી લીધા. તમે જાઓ માં. એના હૃદયમાં એવી પીડા થવા લાગી છે. એની આંખમાંથી અશ્રુની જળી વરસી રહી હતી. જેના શરીરમાં ચેતના હતી ને એ જ વ્રજમોહન શ્રી કૃષ્ણની પૂતના વધ વગેરે પ્રિય ઐશ્વર્યયુક્ત લીલાઓ કઈ કઈને યશોદાજીને ધીરજ આપતા હતા. માં, ધીરજ રાખો. કૃષ્ણએ પૂતનાને મારી છે, અનેક રાક્ષસોને માર્યા છે, એને કાંઈ નહીં થાય. ધીરજ આપે છે, પણ મોટે ભાગે તો બધા મળદા જેવા થઈ પડી ગયા. પરીક્ષિત, નંદ બાબા વગેરેના જીવન પ્રાણ તો શ્રી કૃષ્ણ જ હતા. નંદ બાબા પણ કૃષ્ણ માટે કાલ્યધરામાં ઘૂસવા જવા લાગ્યા છે. ઈ જોઈને શ્રી કૃષ્ણનો પ્રભાવ જાણનારા બલરામજી કંઈક સમજાવે છે. કોઈકને બળપૂર્વક, કોઈકના હૃદયમાં પ્રેરણા આપીને બધાને રોકી રાખ્યા.
પરીક્ષિત, આ સર્પના શરીરથી બંધાઈ જવું એ તો કૃષ્ણની એક મનુષ્ય માત્ર જેવી લીલા હતી. એક મનુષ્ય સર્પના કેમ બંધાઈ જાય ને એવી રીતે કૃષ્ણ બંધાઈ ગયા છે. એણે જોયું કે વ્રજના બધા લોકો, સ્ત્રીઓ, બાળકો સહિત મારા માટે આ પ્રમાણે અત્યંત દુઃખી થયા ને દુઃખી થઈ રહ્યા છે. ખરેખર મારા સિવાય આનો બીજો કોઈ સહારો જ નથી. ત્યારે એક ઘડી સુધી સર્પના બંધનમાં રહી અને પછી એમાંથી છૂટી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે પોતાના શરીરને ફૂલાવ્યું અને ખૂબ મોટું કર્યું, જાડું કર્યું, એટલે શરીરના બધા આંકડા તૂટવા લાગ્યા. એટલે એ સર્પ છે એ પોતાનો ભરડો છોડીને અલગ ઉભો રહ્યો અને ક્રોધમાં રાતો પીળો થઈને ફણાવો ઊંચી કરીને ફૂફાણા મારવા લાગ્યો છે. લાગ મળતા જ શ્રી કૃષ્ણને ડસવા માટે એની તરફ ટીકીને જોવા લાગ્યો છે. એ સમયે એના બે નાસિકાના છિદ્રો છે, બે આંખોના છિદ્રો છે અને એક મુખ, એમ 5 છિદ્રમાંથી વિષ કાઢવા લાગ્યો. એની આંખો સ્થિર થઈ ગઈ હતી અને એટલી લાલ થઈ ગઈ હતી કે જાણે તપાવેલી કડાઈ હોય. એના મુખમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી છે. એ સમયે કાલિય નાગ પોતાની ચીરાયેલી જીભથી લપકારા મારતો હોઠ ચાટતો હતો અને પોતાના વિકરાળ આંખથી વિષની જ્વાળા ઓકતો હતો. પોતાના વાહન ગરુડની જેમ ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે ક્રીડા કરતા કરતા પેતરા કરવા લાગ્યા છે. તમ જિહ્વ્યાદિશિખયા પરિલેલિહાનમ શુક્રિણીરતે કરાલ વિષાગ્નિ દ્રષ્ટિમ ક્રીડન્નમો પરિશાસસાર યથા ખગેન્દ્રો બપ્રામશોપ્યવસરમ પ્રસમીક્ષમાણ. કૃષ્ણ પેતરા, ભગવાન કૃષ્ણ એની સાથે ક્રીડા કરતા કરતા પેતરા બદલવા લાગ્યા છે. પેતરા બદલતા બદલતા સાપનું બળ ક્ષીણ થવા લાગ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મોટા માથાને થોડા દબાવી દીધા અને કૂદીને એના ઉપર સવાર થઈ ગયા. કાલિય નાગના મસ્તકો ઉપર લાલ લાલ અનેક મણિ હતા. એના સ્પર્શથી ભગવાનના ચરણોના કોમળ તળિયાની લાલ લાલ લાલીમાં વિશેષ વધી ગઈ છે. પગના તળિયા લાલ ચમકવા લાગ્યા. કૃષ્ણ ભગવાન એની ઉપર થઈને નાચ્યા, નૃત્ય કર્યું. અને કૃષ્ણ તો નાચ ગાન વગેરેમાં સમસ્ત કળામાં આદિ પ્રવર્તક ભગવાન સર્વશક્તિમાન છે. બધી કળાઓ આવડે છે. વશિષ્ઠ સાંદીપની ગુરુ પાસે જઈને બધું શીખાશે. માથા ઉપર કળા પૂર્ણ નિત્ય કરવા લાગ્યા છે. ભગવાનના પ્રિય ભક્તો, ગંધર્વો, સિદ્ધો, દેવતાઓ, ચારણો, દેવાંગનાઓ, એને બધાએ જ્યારે જોયું કે ભગવાન નૃત્ય કરવા ઈચ્છે છે, ત્યારે એને બહુ જ પ્રેમથી મૃદંગ, નગારા, ઢોલ, વાજિંત્ર વગાડતા વગાડતા, સુંદર ગીતો ગાતા ગાતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. અનેક પ્રકારની ભેટ સોગાદો લઈને ભગવાન પાસે આવીને પ્રભુ ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે. કાલિય નાગના 101 માથા હતા. અને તેના જે માથાને નમાવતો નહોતો ને, એ પ્રચંડ દંડધારી ભગવાન પોતાના ચરણથી ઠોકર મારીને એને કચરી નાખતા હતા.
જે માથું નમે ને એની ઉપર કૃષ્ણ પગ પછાડી અને કચરી નાખે. આથી કાલિયનાગની જીવન શક્તિ ક્ષીણ થવા લાગી છે. ઈ મુખ અને નાકમાંથી લોહી ઓકવા લાગ્યો છે. છેવટે તો એ બેહોશ થઈ ગયો. જરા પણ ચેતના હોત ને તો એ પોતાની આંખથી વિષ કાઢવા લાગ્યો હતો અને ક્રોધથી ફૂફાણા મારતો હતો. આ પ્રમાણે પોતાના માથામાંથી જે માથાનો ભાર ઉઠાવતો ને ત્યારે કૃષ્ણ નૃત્ય કરીને પોતાના ચરણને ઠોકરથી એને નમાવીને કચરી નાખતા. ઈ સમયે પુરાણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ઉપર જે લોહીના બૂંદો પડતા ત્યારે એવું લાગતું હતું કે જાણે ગંધર્વ દેવતાઓ દ્વારા લાલ પુષ્પથી એની પૂજા થઈ રહી છે. પરીક્ષિત, ભગવાનના આ અદ્ભુત તાંડવ નૃત્યથી કાલિયના ફણારૂપ છત્રો છિન્ન ભિન્ન થઈ ગયા. એક એક અંગ ચૂર ચૂર થઈ ગયું. મોઢામાંથી લોહીની ઉલટી કરવા લાગ્યો છે. હવે એને સંપૂર્ણ જગતના આદિ શિક્ષક પુરાણ પુરુષોત્તમ ભગવાનની સ્મૃતિ થઈ ગઈ. ભગવાનને શરણમાં ગયો છે. સંપૂર્ણ વિશ્વ છે એ ભગવાન શ્રી કૃષ્ણના ઉદરમાં છે. એટલે એનાથી ભારે વજનથી કાલિય નાગના શરીરની એક એક ગાંઠ ઢીલી પડી ગઈ. ભગવાન તો વજન વધારે, એના ચરણની ઠોકર થઈ તો એના છત્ર જેવી ફણાઓ છે એ છિન્ન ભિન્ન થઈ ગઈ. પોતાના પતિની આવી દશા જોઈ કાલિયનાગની પત્નીઓ ભગવાનના શરણમાં આવી છે. અત્યંત દીન થઈ ગઈ, અધીરી થઈ ગઈ છે. ભયને લીધે એને વસ્ત્રો આભૂષણો બધા એના અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. વાળ વિખરાઈ ગયા હતા. એ બહુ ગભરાયેલી એ સાધ્વી નાગપત્નીઓ પોતાના બાળકોને આગળ કરી અને ભગવાનના ચરણમાં ઢળી પડી છે. હાથ જોડીને સમસ્ત પ્રાણીઓના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ શરણાગત વત્સલ છે. એ જાણ્યું છે. પોતાના પતિને છોડાવવાની ઈચ્છાથી ભગવાનનું શરણ લીધું છે. અમારો પતિ અપરાધી છે. ભગવાન, અમે તમારા શરણે છીએ. નાગપત્ન્ય ઉચુ ન્યાયો હિ દંડ્યઃ કૃત કિલ્બિષેસ્મિં સ્તવાવતાર ખલ નિગ્રહાય રિપો સુતાનામપિ તુલ્ય દ્રષ્ટે રદસ્તે રદત્સેદમં ફલમેવાનુશંસન. પ્રભુ, આપનો અવતાર તો દંડ આપવાનો જ છે અને દુષ્ટોને દંડ આપવા માટે થયો છે. એટલે આ અપરાધીને દંડ આપવો એ બધા રીતે યોગ્ય છે. પણ આપની દ્રષ્ટિમાં શત્રુ અને પુત્રનો કોઈ ભેદભાવ નથી. આપ જેને કોઈને દંડ આપો છો ને એ એના પાપનું પ્રયાસિત કરવા માટે, એનું કલ્યાણ કરવા માટે જ આપો છો. આપે અમારા ઉપર બહુ અનુગ્રહ કર્યો છે. અનુગ્રહોયમ ભવત કૃતો હિનો દંડો સતામ તે ખલુ કલ્મષાપઃ યદદંડ શુકત્વ મનુષ્ય દેહિન
યદદંદશુકાત્વમમુષ્ય દેહિન ક્રોધોપિ તેનુગ્રહ એવ સંમત. બધા પાપ નાશ પામી જાય છે તમારા દંડથી. આ સર્પના અપરાધી હોવા છતાંય તો કોઈ શંકા જ નથી. જો આ અપરાધી ન હોત તો આને સર્પ યોને મેળી જ ન હોત.